નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો ગમે ત્યારે પડી શકે। એક્સ પર રાહુલ ગાંધી ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ સામે ગુનો દાખલ। સોમવારે 2018 નો ફોટો મૂકી રાગા ફોર ઇન્ડિયા નામના એક્સ હેન્ડલર પર મુકાઈ હતી પોસ્ટ। कभी भी गिर सकती है, दरार पड़ना शुरू हो गया है नामनी पोस्ट સાથે 2018 નો ફોટો મુકાયો હતો। એસઓયુ નાયબ કલેક્ટરે વાંધાજનક ખોટી પોસ્ટ બાબતે નોંધાવી પોલીસ ફરિયાદ। અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ભરૂચ એલસીબી અને એ ડિવિઝન પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે વિદેશી દારૂની રખેવાળી કરતા ઈસમની ધરપકડ। તો કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ સહિત 3 ને વોન્ટેડ જાહેર કરાયા। रागा फॉर इंडिया एक्स अकाउंट रागा फॉर इंडिया राहुल गांधी फॉर इंडिया पर स्टेच्यू ऑफ यूनिटी में तिराड़ो पड़ी चुकी है। गमे त्यारे पड़शे 2018 ना निर्माण समयना फोटा साथे सोमवारे खोटी पोस्ट मूकनार सामे गुनो दाखल करायो छे। देशना प्रथम नायब वडाप्रधान અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ રૂપે ગુજરાતમાં કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા એસઓયુ આ વિશાળ સ્મારક સ્વતંત્રતા પછીના ભારતના 562 રજવાડાઓની એક કરવામાં પટેલની ભૂમિકાનું પ્રતીક છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018 ના રોજ વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલની 143મી જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતું। સોમવારે એસઓયુ પ્રતિમાની એક તસવીર સોશિયલ મીડિયા એક્સ પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રતિમામાં તિરાડો પડી ગઈ છે। આ તસવીરમાં પ્રતિમાના એક પગમાં તિરાડ દર્શાવે છે। એક એક્સ યુઝરે તસવીર શેર કરી અને લખ્યું, તે ગમે ત્યારે પડી શકે છે, તિરાડો દેખાવા લાગી છે। રાગા ફોર ઇન્ડિયા રાહુલ ગાંધી ફોર ઇન્ડિયા નામના દિલ્હીના એક્સ એકાઉન્ટ પર ફોટા સાથે મુકાયેલી ખોટી પોસ્ટથી હડકંપ મચી ગયો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ એક્સ પર કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। રાગા ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ પરથી તારીખ 8/9/2024 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી। પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018 નો ફોટો મૂકી કભી ભી गिर सकती है, दरार पड़ना शुरू हो गई है નો દાવો કરાયો હતો। ગઈકાલ મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ એક્સ એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે। એસઓયુના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ, લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલ ફરિયાદ દાખલ કરાઈ છે। हाल ही में सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर एक ट्वीट वायरल हो रही है, जो कि 8 सितंबर को 8:09 में की गई थी। इस ट्वीट के मुताबिक स्टैच्यू ऑफ यूनिटी के बारे में कुछ ऑब्जेक्शनेबल कमेंट्स किए गए हैं, जिसमें फ़ोटो के साथ ये भी लिखा गया है कि कभी भी गिर सकती है और दरार आना शुरू हो गई है। इस चीज़ को फैक्ट चेक करते हुए जो L&T एजेंसी जो ऑपरेशन मैनेजमेंट की देखरेख जिसकी जिम्मे है स्टैच्यू ऑफ यूनिटी की, उनसे एक टेक्निकल रिपोर्ट मंगवाया गया है। उस टेक्निकल रिपोर्ट के मुताबिक ये जो फ़ोटो है काफ़ी पुरानी है और लगभग 2018 के समय की है, जब स्टैच्यू बन रहा था। इन सब चीज़ों को ध्यान में लेते हुए ये पाया गया कि ये एक मिसचीवियस बिहेवियर है और पब्लिक ऑर्डर को भंग करने की साजिश है। इसकी वजह से काफ़ी कन्फ्यूजन का माहौल क्रिएट हो रहा था। इन्हीं कारणों को सब ध्यान में लेते हुए एकता नगर पुलिस स्टेशन में एक पुलिस फरियाद इस मैटर में 9 सितंबर को दाखिल कराई गई है। एसओयू तंत्रे कड़क कार्यवाही हाथ धरी भारतीय न्याय संहितानी कलम 353(1)(b) मुजब फरियाद दर्ज करी तपास हाथ धरी છે। રાગા ફોર ઇન્ડિયા નામના ટ્વિટર હેન્ડલ દ્વારા 8 સપ્ટેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અમુક ફોટોગ્રાફ્સ બતાવીને કે આમાં તિરાડો પડી રહી છે અને ક્યારે પણ પડી શકે છે એ પ્રકારનું એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું અને ફોટોગ્રાફ્સ મૂક્યા હતા। ત્યારબાદ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે મેન્ટેનન્સ કરનાર કંપની છે લાર્સન એન્ડ ટર્બો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા આ ટ્વીટ ધ્યાન આવતા તેમને तुरंत आनी तपास करी અને ટેકનિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો। તો આ પ્રકારની કોઈ સ્થિતિ છે નહીં, એટલે એમને જે ટ્વિટર હેન્ડલ પર જે ખોટી અફવા અને ન્યૂઝ ફેલાવ્યા ફોટોગ્રાફ્સ મૂક્યા હતા એના વિશે ફરિયાદ આપી છે। જે ફોટોગ્રાફ્સ છે એ 2018ના જ્યારે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ત્યારના છે। અત્યારની સ્થિતિ એકદમ નોર્મલ છે, એ પ્રકારની કોઈ તિરાડ કે દરાર અત્યારે છે નહીં અને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે। એટલે જે વ્યક્તિ આ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા એના વિરુદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસ એમાં વધુ આગળ તપાસ કરવાની છે। અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણે
સંતાડી રાખેલ 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક રખેવાળને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાગડીવાડમાં રહેતો સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ અને કસબાતીવાડના લીમડી ફળિયામાં રહેતો તુફીલ સલીમ મલેકે વિદેશી દારૂનો જથ્થો મંગાવી કાગડીવાડ વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનના મુખ્ય ગેટ પાસેના બે જૂના મકાનની બાજુની દિવાલ નજીક ખુલ્લામાં લાવી સંતાડી રાખેલ છે અને તુફીલ મલિક તેની દેખરેખ રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે રખેવાળ તુફીલ ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 2090 નંગ બોટલ મળી કુલ 2.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આવી જ રીતે ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાગડીવાડમાં રહેતો સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ અને તુફીલ સલીમ મલેકે ઉમરવાડા રોડ ઉપર નર્મદા ક્લીનટેક કંપનીની સામે વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં બનતા નવા મકાનમાં ઉતારી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને મોહમ્મદ અશદ અસલમ શેખ તેમજ અરબાસ અસલમ શેખ તે મુદ્દામાલની રખેવાળી કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1092 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 1.32 લાખના મુદ્દામાલ સાથે વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં રહેતો મોહમ્મદ અશદ અસલમ શેખને ઝડપી પાડ્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગણેશ ઉત્સવ નિમિત્તે ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરના નિવાસ સ્થાને ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કરના નિવાસ સ્થાને છેલ્લા 2 દાયકા ઉપરાંતથી ગણેશ ઉત્સવ દરમિયાન શ્રીજીને બિરાજમાન કરવામાં આવે છે. ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ગણેશ પંડાલમાં ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગણેશ પંડાલમાં ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગણેશ યાગ દરમિયાન દર્શનનો લાભ લીધો હતો. ગણાદિમ પૂર્વમુચ્ચાર્ય વર્ણાદિમ તદનંતરમ અનુસ્વાર પરતરઃ અર્ધેન્દુલસિતમ તારેણ રિત્થમ એતત્તવ મનુસ્વરૂપમ ગકાર પૂર્વરૂપમ અકારો મધ્યમરૂપમ અનુસ્વારશ્ચાન્ત્યરૂપમ બિંદુરુત્તરરૂપમ નાદ સંધાનમ સંહિતા સંધિ સૈષા ગણેશ વિદ્યા ગણકર્ષિ નિચ્છૃદ્ગા અંકલેશ્વર શહેરના સરકાર ગ્રુપ દ્વારા રામસેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે રામેશ્વરથી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે. દુંદાળા દેવ વિઘ્નહર્તાની વિવિધ સ્વરૂપોમાં ભક્તો આરાધના કરી રહ્યા છે. ત્યારે ગણેશ મહોત્સવમાં અવનવી થીમ પણ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 9 માં સરકાર ગ્રુપ દ્વારા રામસેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યુવક મંડળ દ્વારા રામસેતુનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે અને શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. રામસેતુની થીમ માટે યુવક મંડળ દ્વારા રામેશ્વરમથી તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે. ભક્તો પાણી વચ્ચેથી પસાર થઈ શ્રીજીના દર્શન કરે છે. રામસેતુ સહિતના પૌરાણિક સ્થાપત્યો અંગે લોકોને માહિતી મળે તે હેતુથી યુવક મંડળ દ્વારા આ પ્રકારનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. અને અમે ખાસા ટાઈમથી એક વસ્તુ વિચારી રહ્યા હતા કે સરકાર ગ્રુપ એક કંઈ નવું કરી શકે. અમે એ જ બાબતે એક લાઈવ થીમ તૈયાર કરી છે. તમે જોઈ શકો છો કે તરતા પથ્થર અમે લાયા છે, એ પણ રામેશ્વરથી સ્પેશિયલ મંગાયા છે. અને તમે મૂર્તિ જોઈ શકો છો એકદમ પરફેક્ટલી, તમને એકદમ 3D ટાઈપ દેખાશે, એકદમ યુનિક લાગશે.
ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરમાં દુંદાળા દેવ ગણેશજી 10 દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે, ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યો છે, જ્યારે ત્રીજો કૃત્રિમ જળકુંડ ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે તંત્ર દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમજ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગણેશ આયોજકોને અપીલ કરવામાં આવી છે. ગણપતિના ચાલી રહેલા મહોત્સવ નિમિત્તે અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. જેબી મોદી પાર્ક 2 કૃત્રિમ તળાવ છે, મક્તમપુર ગામમાં અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે, જેથી કરીને આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આપણે કૃત્રિમ તળાવમાં જ ગણપતિજીનું વિસર્જન કરીએ અને 5 દિવસ અને 7 દિવસ માટે જે વિસર્જન કરે છે એના માટે પણ આપણે જેબી મોદી પાર્ક પાસે કૃત્રિમ તળાવનું આયોજન થઈ ગયું છે. તો 5 દિવસ અને 7 દિવસના ગણપતિમાં પણ ત્યાં આગળ આપણે વિસર્જન કરીએ એવી નમ્ર વિનંતી છે. દરેક વર્ષે ગણેશ વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પવિત્ર કુંડ તૈયાર કરવામાં આવતા હોય છે. એના ઉપલક્ષમાં આ વર્ષે 10 દિવસના ગણપતિ વિસર્જન માટે અત્યારે જેબી મોદી પાર્ક એક મોટું પવિત્ર કુંડ ખોદવાની કામગીરી ચાલુ છે. એ સિવાય મક્તમપુરમાં એક મોટો કુંડ બનાવવામાં આવે છે અને ઝાડેશ્વર ગાયત્રી મંદિરની પાસે એક કુંડ બનાવવામાં આવી રહેલ છે. અત્યારે પર્યાવરણને નુકસાન ના થાય અને સાથે સાથે ગણેશજીની પ્રતિમાનું કોઈ અનાદર ના થાય અને એક ધાર્મિક વાતાવરણમાં એનું વિસર્જન થાય એ માટેના એક પ્રયાસ રૂપે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઈદે મિલાદના પર્વ નિમિત્તે અંકલેશ્વર એ ડિવિઝન જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે, ત્યારે આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદના પર્વ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવશે, ત્યારે કોમી એકલાસભર્યા વાતાવરણમાં આ તહેવાર ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ઢઢાલ, સારંગપુર તેમજ જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ પસાર થશે. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. મીટિંગ રાખવાનો હેતુ ખાસ એ કે આપણે જે સુરત બન્યું છે એવું ક્યાંય ના બને. બીજું તમારી आपकी रैली जहाँ से निकल रही है उसमें बीच में गणपति के पंडाल भी आएंगे. दोनों धर्मों का ये आस्था का वो है. तो आपके रैली में जितने भी शामिल हो वो सब आपके कंट्रोल में होने चाहिए. ईद मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम મનાવવામાં આવશે. અલ્હમ્દુલિલ્લાહ અમે ડઢાલ સારંગપુર જીઆઈડીસી પોલીસ સ્ટેશન તરફથી અમને એની અનુમતિ મળેલી છે. અમે શાંતિ અમને પસંદગીથી જુલુસ મોહમ્મદી સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનું આયોજન કરવાના છે ને અમનથી મોહબ્બતથી એ જુલુસને અમે અમારા રૂટ પર લઈ જઈશું. તો આવી જ રીતે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ અને ગણેશ મંડળની મીટિંગ મળી હતી, જેમાં તહેવારોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓએ તહેવારો શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અપીલ કરી હતી. આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે પીઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તથા ગણેશ આયોજકોની મીટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર તહેવારો નિમિત્તે વિવિધ ચર્ચાઓ થઈ હતી. તહેવારોમાં પડતી અગવડતાઓને કેવી રીતે એને નિરાકરણ લાવવામાં આવે તેના વિશે ચર્ચાઓ થઈ હતી અને તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ કરાઈ હતી. જય હિન્દ, જય ભારત. આવનાર ગણેશ વિસર્જન અને આવનાર ઈદે મિલાદનો જે કાર્યક્રમ છે એ શાંતિથી અને સારી રીતે ઉજવાય એ માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ચાવડા સાહેબે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને એમાં સૌ મંડળો અને સૌ ઈદે મિલાદના જે પણ આગેવાનો હતા અને શાંતિ સમિતિના જે પણ આગેવાનો હતા હાજર રહ્યા હતા
અને ઉત્સવ સારી રીતે ઉજવાય એ માટેની અપીલ કરી હતી અને બધાએ શાંતિથી સાંભળીને અમલ કર્યો હતો. જંબુસરના ભાગલીવાડ સ્થિત ગણેશ મંદિર ખાતે ગણપતિ સ્થાપનાના 131મા વર્ષની ઉજવણી નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર નગરના ભાગલીવાડ સ્થિત ગણેશ મંદિર આવેલ છે, જે મંદિર ખાતે ગણપતિ સ્થાપનાના 131 વર્ષની ઉજવણી અંતર્ગત ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશ યાગમાં 70 જેટલા જોડાઓ જોડાયા હતા અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. નેત્રંગ દેડિયાપાડા રોડ ઉપર ગ્રામ પંચાયત દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. નેત્રંગ ગ્રામ પંચાયત ડોમેસ્ટિક સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટના અભાવે કચરો ગમે ત્યાં ઠાલવી દેતી હોવાનો વિવાદ ઉઠ્યો છે. નેત્રંગ દેડિયાપાડા મુખ્ય માર્ગને અડીને મોટી માત્રામાં કચરાનો નિકાલ કરી ગંદકી ફેલાવવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકો અનુસાર નેત્રંગ દેડિયાપાડા રોડને અડીને ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાયું છે. ડોમેસ્ટિક સાઇટના અભાવે રસ્તા પર કચરો ઠાલવી દેવાનો વિરોધ નોંધાવ્યો છે. સમસ્યા હલ ન કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અને નેત્રંગ દેડિયાપાડા રોડ પર લાલ મોટોડી ટેકરા પર વારંવાર નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા કચરો નાખવામાં આવે છે. પંચાયતના ટ્રેક્ટરથી નાખવામાં આવે છે અને રોગચાળો ફાટે એવી પરિસ્થિતિ છે. નજીકમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે, કબ્રસ્તાન આવેલું છે, મેઇન હાઈવે છે. વારંવાર છતાં તલાટી અને સરપંચને રજૂઆત કરવા છતાં પણ આ કચરો બંધ કરવામાં નથી આવતો અને આ કચરો બંધ કરવામાં જો નહીં આવે તો અમે પંચાયત દ્વારા તાળાબંધીની અમે રાખીશું એવી અમારી લોકોની માંગ છે. ભરૂચના ત્રાલસા ગામની એમઝેડ પટેલ સરસ્વતી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ નબીપુરના જાહેર જનસેવાકીય સ્થળોની મુલાકાત લીધી હતી. ભરૂચના ત્રાલસા ગામની એમઝેડ પટેલ વિદ્યા મંદિર શાળાના બાળકો જાહેર જનસેવાકીય સંસ્થાઓથી અવગત થાય તે માટે ટૂંકા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના 80 જેટલા બાળકોએ નબીપુર ગામમાં આવેલ બેંક ઓફ બરોડા, નબીપુર પોલીસ સ્ટેશન, નબીપુર પોસ્ટ ઓફિસ અને નબીપુર સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બાળકોને સંસ્થાના અધિકારીઓએ વિસ્તૃત માહિતી આપી હતી. ભરૂચની એસએનસીપી સંસ્કાર વિદ્યા ભવનની ખોખોની ટીમોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. વડોદરા ખાતે ગત તારીખ 6 સપ્ટેમ્બરથી 8મી સપ્ટેમ્બર સુધી રાજ્ય કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાજસ્થાન, ગુજરાત, દમણ અને દાદર નગર હવેલીના વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અંડર 14 બોયઝ, અંડર 17 બોયઝ અને અંડર 17 ગર્લ્સ કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચની એસએનસીપી સંસ્કાર વિદ્યા ભવન શાળાની ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય, ટીમ વર્ક અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું. ત્રણેય ટીમોએ પોતપોતાની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અથાગ મહેનત અને ચપળતાના ગુણને કાયમ રાખતા ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે ત્રણેય ટીમો ઓક્ટોબર 2024માં યોજાનારી સીબીએસઈ રાષ્ટ્રીય સ્તરની ખોખો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમોની સફળતા તેમની સખત મહેનત અને તેમના કોચ કેશા પટેલ, મહેન્દ્ર પાટણવાડિયા અને જાગૃતિ જાદવના સમર્પિત માર્ગદર્શનનો પુરાવો છે. સમગ્ર એસએનસીપી સંસ્કાર વિદ્યા ભવન સમુદાય આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરી અને આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ટીમોને શુભેચ્છા પાઠવી હતી. ભરૂચની ગાયત્રીનગર મિશ્ર શાળા ક્રમાંક 56 ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે આરતી શણગાર સ્પર્ધા યોજાઈ હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા ભરૂચની ગાયત્રીનગર મિશ્ર શાળા ક્રમાંક 56માં ગણેશ ચતુર્થી નિમિત્તે આરતી શણગારવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાના ધોરણ 6 થી 8ના 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય તેમજ તૃતીય ક્રમ હાંસલ કરનાર બાળકોને ઇનામ તેમજ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં સંસ્થાના પ્રમુખ યોગિતાબેન રણા, પ્રોજેક્ટ ડાયરેક્ટર જ્યોતિબેન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ઇન્દિરાબેન રાજ, નિર્ણાયક ભાવનાબેન ઠક્કર અને ખજાનજી કલ્પનાબેન ચૌહાણ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂતિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે બી ડિવિઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી મુંબઈ ખાતે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જૂનાગઢના બરડિયા ગામમાં રહેતો હરસુખ ઉર્ફે રાજુ કાનભાઈ સાવલિયાને મુંબઈમાંથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અંડાળા ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવી 34,000થી વધુના મુદ્દામાલની ચોરીના મામલામાં સંડોવાયેલ 2 આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરથી ભરૂચ જતા રોડ ઉપર અંડાળા ગામની સીમા વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી કોઇલ કાઢી 34,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ વીજ ટ્રાન્સફોર્મરની ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે વીજ ટ્રાન્સફોર્મરની ચોરીમાં સંડોવાયેલ મૂળ ખેડાનો અને હાલ અંડાળા ગામની નવી વસાહતમાં રહેતો કેતનકુમાર પ્રજાપતિ, સંજય રામસંગભાઈ ઓરને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ પુરસ્કૃત અને અંકલેશ્વર ફિલન્થ્રોપિક સોસાયટી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સેવા નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાહિત્યકાર ડોક્ટર મીનળબેન અને શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટના પુરસ્કૃતના અધ્યક્ષ શિવરાયજી અગ્રવાલ અને એઆઈએ પ્રમુખ હિંમત સેલડિયા તેમજ અંકલેશ્વર ફિલન્થ્રોપિક સોસાયટીના સંયોજક નરેશ પૂજારા, સહસંયોજક મનોજ આનંદપુરા, એન કે નાવડિયા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. એટલે આજે લાલ પેનની કે ભૂલો શોધવાની, એમને સજા કરવાની, એમને કાઢવાના, એનું કારણ જ એ હોય છે કે કશું સારું અમારે જોઈએ છે. શિક્ષક તરીકે અમે ઈચ્છીએ છીએ કે સમાજ સારો બને, એટલા માટે થઈને અમે આ કરતા હોઈએ છીએ. જે ત્રણ મિત્રોએ આવીને પોતાનો પ્રતિભાવ આપ્યો તો મને એવું લાગતું હતું કે જાણે મારી જ વાતો થઈ રહી છે. મેં પણ કદાચ શરૂઆતમાં શિક્ષક બનવાની ઈચ્છા નહોતી રાખી. ભણતી હતી એ વખતે તો એવું હતું કે આપણે તો પોલિટિક્સમાં જઈશું ને મેયર બનવું છે ને કેવા કેવા સપના જોયા હતા. પછી ખબર પડી ગઈ કે આપણું કામ નહીં. બોલતા આવડે એટલે કે આપણે સારા લીડર બની જઈએ એવું જરૂરી નથી હોતું. આપણને જે બોલતા આવડે છે એનો ઉપયોગ જો વર્ગખંડમાં થાય તો કદાચ એનું સારું પરિણામ આવશે એવું સમજાઈ ગયું અને બહુ સરળતાથી કોલેજની અંદર જોડાઈ જવાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં ધીરજ કેન પાસે ટેન્કર ગટરમાં ખાબકતા ક્રેન વડે બહાર કાઢવામાં આવ્યું હતું. આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ટેન્કર ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન ધીરજ કેન પાસે ટેન્કર ગટરમાં ફસાઈ ગયું હતું. જોકે ચાલકે તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બહાર નહીં નીકળતા ક્રેન બોલાવવાની ફરજ પડી હતી. ભારે જહેમત બાદ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત ગટ્ટુ સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ પદ્માવતી બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ કોમ્પિટિશન અને એક્ઝામ સ્ટ્રેસ પર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ગટ્ટુ સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ પદ્માવતી બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ કોમ્પિટિશન અને એક્ઝામ સ્ટ્રેસ પર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પદ્માવતી બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ સ્પર્ધામાં 70 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે એક્ઝામ સ્ટ્રેસ ટ્રેનિંગમાં 110 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ એક્ઝામ સ્ટ્રેસ અંગે ઝોન ટ્રેનર દર્શન જાની, પૂનમ પંચાલ, જેસીઆઈ પ્રમુખ તેજલ પંચાલ, જેસીઆઈ વીક ચેરમેન વલ્કેશ પટેલ, કોઓર્ડિનેટર ફેનિલ નવાપરા, ચેતના નાકરાણી, લલિતા ગીરિયા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા નેત્રંગ તાલુકામાં વર્ષોથી વણ ઉકેલાયેલ જંગલની જમીનના રેવન્યુમાં ફેરવા અંગે ધારાસભ્ય રીતેશ વસાવાએ માહિતી આપતા સમસ્ત આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. ગતરોજ નેત્રંગ તાલુકા પંચાયત ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી, જેમાં જંગલ જમીનની ફોરેસ્ટ ખાતા દ્વારા 1980 અને 1986 ની સાલમાં જમીનના હક પત્રક આપવામાં આવતા હતા, પરંતુ વર્ષો સુધી આ જમીનને રેવન્યુમાં જંગલ ખાતાએ તબદીલ નહીં કરતા વારસાઈ અંગેના પ્રશ્નોનો પણ આજ દિન સુધી નિકાલ થયો નથી. ત્યારે કોઈ પણ લાભાર્થી લાભથી વંચિત નહીં રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેવામાં લાભાર્થીઓને લાભ મળે તે માટે ધારાસભ્ય રીતેશ વસાવાએ મીટિંગ યોજી હતી અને મામલતદાર રીતેશભાઈ કોંકણી, તાલુકા વિકાસ અધિકારી અને નેત્રંગ તાલુકા તેમજ ઝઘડિયા તાલુકાના પ્રમુખ જયેન્દ્ર વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નીતિશભાઈ પરમાર, મહામંત્રી પ્રકાશભાઈ ગામિત, સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વારસાઈ તેમજ રેવન્યુ અંગેની પ્રક્રિયાની માહિતી આપી હતી. સાથે વર્ષોથી જંગલની જમીનના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ધારાસભ્ય દ્વારા જમીનોને રેવન્યુમાં ફેરવવા અંગેની માહિતી આપી હતી. ધારાસભ્યની આવી અસરકારક કામગીરીને લઈ આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. અમે આજે એમની 1980ની જે જમીન હતી એ બાબતની જાણકારી આપી. એમની વારસાઈ બાકી છે, એમની અરજીઓ છે, અરજીઓ અમને તૈયાર કરી છે. એ બાબતે અમે લઈને તાત્કાલિક ધોરણે એમને કેવી રીતના આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઘણા વર્ષોથી બાકી છે, એ પ્રક્રિયાની અંદર અમે તાત્કાલિક ધોરણેનું અમે કામ હાથ પર લીધું છે. એની વહેલી તકે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા અમે વહેલી તકે પૂર્ણ કરીશું. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લાના તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સૂચના અને માર્ગદર્શનના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપી શાહરૂખ ઉર્ફે અબ્દુલ ઉર્ફે કાડિયો રહીમ ખાન મોહસીન ખાન પઠાણની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ સુરતમાં લૂંટ અને ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે.
જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સરદાર પટેલ સમાજવાડી ખાતે પ્રાથમિક ફર્સ્ટ એડ અને સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પટેલ સમાજની વાડી ખાતે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા પ્રાથમિક ફર્સ્ટ એડ અને સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 થી વધારે જીઆરડી જવાનો અને પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. અને આ કાર્યક્રમમાં રૂરલ પોલીસ મથકના પીઆઈ કેજે સિસોદિયા, જેસીઆઈ પ્રમુખ તેજસ પંચાલ, જેસીઆઈ વીક ચેરમેન વલ્કેશ પટેલ, પાસ્ટ પ્રેસિડેન્ટ ચિરાગ શાહ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચિરાગ ધામેલિયા તેમજ નીતિશ કુમાર, પંકજ સુતરિયા, જયેશ નસીબ, ચેતના નાકરાણી, રાજેશ નાકરાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી તેની પાસેથી દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે. દરરોજ જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જૂના નેશનલ હાઈવે 48 ઉપર ઓમકાર 2 શોપિંગ સેન્ટરની સામે હરસિદ્ધિ કોમ્પ્લેક્સ ખાતે ભાડાની દુકાનમાં કોઈ પણ જાતના ડોક્ટરના શરતી વગર રાજ ક્લિનિક નામનું દવાખાનું ચાલી રહ્યું છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા સુરજીત રાજકુમાર મંડલ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. પોલીસે બોગસ તબીબ પાસેથી દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 ની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો ગમે ત્યારે પડી શકે. એક્સ પર રાહુલ ગાંધી ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ સામે ગુનો દાખલ. સોમવારે 2018 નો ફોટો મૂકી રાગા ફોર ઇન્ડિયા નામના એક્સ હેન્ડલર પર મુકાઈ હતી પોસ્ટ. कभी भी गिर सकती है, दरार पड़ना शुरू हो गया है नामनी पोस्ट સાથે 2018 નો ફોટો મુકાયો હતો. એસઓયુ નાયબ કલેક્ટરે ભાંડાજનક ખોટી પોસ્ટ બાબતે નોંધાવી પોલીસ ફરિયાદ. અંકલેશ્વરના 2 અલગ અલગ સ્થળોએથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ભરૂચ એલસીબી અને એ ડિવિઝન પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે વિદેશી દારૂની રખેવાળી કરતા ઈસમની ધરપકડ. તો કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ સહિત 3 ને વોન્ટેડ જાહેર કરાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.